આ સમય આપણે પવિત્ર શાસ્ત્ર ઉઘાડીશું અને નવા કરારમાંથી પિત્તરનો લખેલો બીજો પત્ર, તેનો બીજો અધ્યાય અને 1 થી 10 કલમ સુધીનું વચન આપણે જોવાના છે. અને વડીલ સુમનભાઈને વિનંતી કરીશ તો આગળ આવશે, પ્રભુના વચનો વાંચી સંભળાવશે. પિત્તરનો બીજો પત્ર, બીજો અધ્યાય અને 1 થી 10 વચનો. આવો પ્રભુના વચનો તરફ દ્રષ્ટિ કરીએ. પિત્તરનો બીજો પત્ર, બીજો અધ્યાય અને 1 થી 10 વચનો. પ્રભુનું વચન આ પ્રમાણે લખવામાં આવ્યું છે. ઇસ્રાયેલી લોકોમાં ખોટા પ્રબોધકો પણ ઊભા થયા હતા, તેમ તમારામાં પણ ખોટા ઉપદેશકો થશે. તેઓ નાશકારક પાખંડી મતો ગુપ્ત રીતે ફેલાવશે, અને કે પ્રભુએ તેઓનો ઉદ્ધાર કર્યો તેનો પણ નકાર કરીને પોતાને માથે ઉતાવળે નાશ દોરી લેશે. તેઓના ભ્રષ્ટાચાર પ્રમાણે ઘણા માણસો ચાલશે, અને તેઓને લીધે સત્યના માર્ગની નિંદા થશે. તેઓ દ્રવ્ય લોભથી કપટી વાતો બોલીને તમને વેચવાના માલ જેવા કરશે. તેઓને માટે આગળથી ઠરાવેલી સજા વિલંબ કરતી નથી, અને તેઓનો નાશ ઢીલ કરતો નથી. કેમ કે જે દૂતોએ પાપ કર્યું તેઓને દેવે છોડ્યા નહીં, પણ તેઓને નરકમાં નાખીને ન્યાયકરણ થતા સુધી અંધકારના ખાડાઓમાં રાખ્યા. તેમજ દેવે પુરાતન જગતને પણ છોડ્યું નહીં, પણ અધર્મી જગત પર જળ પ્રલય લાવીને ન્યાયપણાના ઉપદેશક નૂહને તથા તેની સાથેના 7 માણસોને બચાવ્યા. અને થનાર અધર્મીઓને ઉદાહરણ આપવા સારું સદોમ તથા ગમોરા શહેરોને બાળીને ભસ્મ કર્યા, અને તેઓને પાયમાલ કરીને તેઓને શિક્ષા કરી. અને ન્યાયી લોક જે અધર્મીઓના દુરાચારથી ત્રાસ પામતો હતો તેને છોડાવ્યો, કેમ કે તે ન્યાયી માણસ તેઓની સાથે રહેતો હતો. ત્યારે તેઓના દુષ્ટ કૃત્યો જોઈને તથા સાંભળીને તે પોતાના ન્યાય આત્મામાં નિત્ય ખિન્ન થતો હતો. પ્રભુ તે ભક્તોને પરીક્ષામાંથી છોડાવવાનું જાણે છે, અને અન્યાયીઓને તથા વિશેષ કરીને જો દુર્વાસનાઓથી દૈહિક વિકારો પ્રમાણે ચાલે છે તે પ્રભુના અધિકારને તુચ્છ ગણે છે, તેઓને ન્યાયકાળ સુધી શિક્ષાને માટે રાખી મૂકવાનું તે જાણે છે. તેઓ બુદ્ધ તથા સ્વચ્છંદી થઈને અધિકારીઓની નિંદા કરતા ડરતા નથી. આ વચન પ્રભુનું છે, પ્રભુએ આપેલું છે, અને પ્રભુ એના સેવકનો જાહેર ઉપયોગ કરે તો આ વચનોથી આપણી સાથે વાત અને વ્યવહાર કરવામાં આવે. આમીન. આ સમયના માટે ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનું છું, અને ઈશ્વરના નામમાં આપ સર્વને પ્રેમે સલામ પાઠવતા મે મહિનાના પહેલા રવિવારની ભક્તિ સભામાં આપ સર્વનો આવકાર કરું છું. આપના પ્રેમના માટે, પ્રાર્થના માટે અને સાથ સહકારના માટે આ મંડળીની દરેક વિંગોના આગેવાનો જે સંગતો ચાલે છે એ દરેક માટે થઈને તમે જે સાથ સહકાર આપી રહ્યા છો, ભાગીદાર થઈ રહ્યા છો, તમે તમારું યોગદાન પણ તેમાં આપી રહ્યા છો. સર્વ માટે મંદિરના પાઠ તરીકે આપ સર્વનો હું આભાર માનું છું. પ્રભુ તમને આશીર્વાદ આપશે. પ્રભુના વચનો જે વાંચવામાં આવ્યા
વચનો જે વાંચવામાં આવ્યા નવા કરારમાંથી પિત્તરનો બીજો પત્ર, બીજો અધ્યાય 1 થી 10 કલમ. જો તમને યાદ હશે કે આવનાર મીન્સ કે ગત દિવસોમાં મેં કહ્યું હતું કે આવનાર દિવસોમાં આપણે જે અનર્થો જે પડતા મૂકેલા લોકો પર આવવાના છે, આ જગતના લોકો પર આવવાના છે, તે સંબંધી આપણે બાઇબલમાંથી પ્રભુના વચનો મનન કરીશું. અને ચોક્કસ એ બાબત તરફ જ આજના વચનો હું લાવનાર હતો, પણ મને એમ થયું કે થોડો બેઝ આપણે તૈયાર થાય તો સારું, કે પ્રભુના આગમન સંબંધી અને ત્યાર પછીની જે બાબતો જગતમાં જે પડતા મૂકાશે અને પ્રભુનો કોપ એ લોકો પર રહેવામાં આવશે, અનર્થો પ્રભુ એમની પર લાવશે, દરેક બાબતો આપણે જોઈએ. ખરેખર બહુ ભયંકર બાબતો છે અને એવું નથી કે કાલ્પનિક કથાઓ છે, એ સત્ય બાબતો છે. પ્રભુના વચનો એ આ દિન સુધી દરેક ભવિષ્ય વચનો પરિપૂર્ણ થયા છે અને આજે આપણે એ બાબત જોવાના છે કે પ્રભુ એ અંદર ન્યાયી છે અને પ્રભુએ ઓલરેડી ન્યાય કરી નાખ્યો છે. જે દૂતો એ આકાશમાં હતા અને પ્રભુએ એમને એમના મહિમાને માટે બનાવ્યા હેવનની અંદર, અને એ દૂતો કે જે સ્વતંત્ર ઈચ્છા શક્તિથી દેવથી ઉત્પન્ન થયા અને દેવની મહિમાની બાબતો હેવનની અંદર જોઈને એ રાત દિવસ પ્રભુને મહિમા આપતા હતા, પ્રભુનું ભજન કરતા હતા, પ્રભુની સ્તુતિ કરતા હતા. અને સ્વતંત્ર ઈચ્છા શક્તિનો દુરુપયોગ કરીને જે દૂતોએ પાપ કર્યું અને પ્રભુએ જો તેઓનો ન્યાય કર્યો છે, તો એ જ બાબત આપણા માટે પણ છે. અને આ ન્યાયની બાબત જો હું કહેવા જાઉં કે સમજાવવા માંગુ છું પહેલાં કે કઈ રીતના આપણે જોવા માંગીએ છીએ, તો જેમ કે આપણે બધા અહીંયા ભારત દેશમાં ક્રિકેટ મેચ એ બધાને બહુ લોકપ્રિય છે ક્રિકેટ, અને વર્લ્ડ કપ આવતો હોય, 4 વર્ષે વન ડેનો વર્લ્ડ કપ આવે કે 2 વર્ષે T20નો વર્લ્ડ કપ આવે અને વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવે. ઘણી બધી ટીમોનો ભાગીદાર બને. પહેલેથી નક્કી નથી હોતું કે કઈ ટીમ ફાઇનલમાં જશે કે કઈ જીતશે, પરંતુ આ પ્રભુના આગમનની બાબતો, જજમેન્ટની બાબતો, ન્યાયની બાબતો એ કેટલે સુધી એમ કહેવાય કે આવીને ઊભી છે. જો એ સમજવા માટે આપણે જોઈએ તો વર્લ્ડ કપમાં મોટાભાગની મેચો રમી જાય, સેમીફાઇનલ બી રમી જાય, ફાઇનલમાં પણ બંને ટીમો આવી ગઈ હોય અને એક ટીમની ઇનિંગ પૂરી થઈ ગઈ હોય અને બીજી ટીમની ઇનિંગ ચાલતી હોય ને એમાં પણ જો બીજી ટીમમાં ભારત હોય કે જે રન ચેસ કરી રહ્યું હોય અને એ પાક્કું હોય કે વિકેટ પડી નથી, બહુ ઓછો સ્કોર છે, ઘણા બધા બોલ એટલે કે ઓવર બાકી છે અને ઓપનર સારી રીતના રમતા હોય અને દરેકને એવું જ લાગે કે જો સારી રીતના રમશે તો આપણે જીતી જઈશું અને વર્લ્ડ કપ મળી જશે. બરાબર, આટલી જે બાબત છે ને એટલે સુધી પ્રભુના ન્યાયકરણની બાબતો, આગમનની બાબતો, એ જગતના અંતિમ બાબતો પરિપૂર્ણ થઈ ગઈ છે. ખાલી જાણે કે હવે એક થોડોક સમય શાંતિથી ક્રીઝ ઉપર ઊભા રહીને બેટ્સમેનોએ સારી રીતના રમીને રન ચેસ કરીને વર્લ્ડ કપ લેવાનો, બસ એટલી જ વાર છે. પણ આમાં જેમ ક્રિકેટમાં કશું કહેવાય નહીં એમ માણસના જીવનનો પણ કોઈ ભરોસો નથી, કેમ કે આપણો જે શત્રુ શૈતાન છે એ નથી ઈચ્છતો કે આપણે જીતીએ. બરાબર, જેમ સામેની ટીમ હોય એ શું કરશે, ખબર છે કે આ લોકો જીતવાના છે, જીતની બહુ નજીક છે, હવે એમને જાણે કે રન ચેસ થઈ જવાના છે, બહુ બધી વિકેટો બાકી છે, બહુ બધા બોલ્સ બાકી છે, ઓવરો બાકી છે, તો વિરોધી ટીમ શું કરશે? શાંતિથી જોયા કરશે, તમને આમ લોલીપોપ જેવા બોલ આપશે અને તમે જીતી એવું કરશે? શું માનો છો? એ તમને નહીં જીતવા દે. એના માટે શું કરે છે? જાત જાતના પેંતરા કરશે, અખતરા લાવશે, પ્રયોગ કરશે, કેમ પ્રકારે નહીં આમને જીતવાનું નથી. બહુ સામાન્ય ઇઝી એ જીત લાગતી હોય તો પણ દુશ્મન એ શાંતિથી બેસી ના રહે. એ વિરોધી ટીમ કે કંઈ ને કંઈ કેમ પ્રકાર એ જ પ્રયત્નો કરે, વિકેટ પડે, આ લોકો પ્રેશરમાં આવી જાય અને આ લોકો છેલ્લી ઘડીએ હારી જાય. ખરેખર ઘણી મેચમાં એવું થઈ ગયું છે, ઘણી એવી ક્રિકેટ મેચમાં થઈ ગયું છે કે એક રનથી પણ હારી ગયા છે, પણ હાર ગયા. બરાબર, અને એવી જ બાબત ક્યાંક આપણા માટે છે. આપણી જીત બહુ નજીક છે. પ્રભુ તો ઈચ્છે છે કે આપણે જીતીએ, એના માટે પ્રભુ બધી રીતના આપણને મદદ કરી રહ્યા છે, પણ સામે શૈતાન એ જાતના પેંતરા કરે છે કે આપણે કોઈક ને કોઈક રીતના આ જીવનરૂપી આપણું મેદાન જે છે એની ક્રીઝ ઉપર આપણે આઉટ થઈ જઈએ
અને આપણે નિષ્ફળ છીએ, હતાશ નિરાશ થઈ જઈએ. અને એ બાબત આપણે પ્રભુના વચનોથી જોવા માંગીએ છીએ. પિત્તર એ બાબતની ખાસ એ સમજ આપે છે કે જેમ ઇઝરાયેલીઓનો સમય, એટલે કે ઇઝરાયેલ પ્રજા મિસ્રમાંથી નીકળી અને પછી કનાન દેશમાં સ્થાયી થયા, અને ત્યારે કે જે ખોટા પ્રબોધકો ઊભા થયા હતા, અને એ જ રીતના પિત્તર એ પવિત્ર આત્મા આવ્યા પછી જે મંડળી સ્થપાઈ અને મંડળી વૃદ્ધિ પામતી ગઈ અને મંડળી ફેલાતી ગઈ, પહેલા યરૂશાલેમમાં, પછી સમૃદ્ધમાંથી એ જુદા જુદા દુનિયાના ખૂણે એ મંડળી એ વૃદ્ધિ પામતી ગઈ. અને માટે અહીંયા લખવામાં આવ્યું છે કે જ્યારે મંડળી વૃદ્ધિ પામતી ગઈ તો શૈતાન પણ એના પેંતરા એ મંડળીને વિખેરી નાખવા માટે, કે મંડળીમાં જે પ્રભુના લોકો છે એમને હતાશ નિરાશ કરવા માટે, નિષ્ફળ કરવા માટે પ્રયત્નો કરે છે. એના માટે શું કરે છે? તો ત્યાં કહે છે પ્રમાણે પહેલી કલમ પિત્તરનો બીજો પત્ર, બીજો અધ્યાય, પહેલી કલમ, ઇઝરાયેલી લોકોમાં ખોટા પ્રબોધકો પણ ઊભા થયા હતા, તેમ તમારામાં પણ ખોટા ઉપદેશકો થશે. તેઓ નાશકારક પાખંડી મતો ગુપ્ત રીતે ફેલાવશે. જે પ્રભુએ તેમનો ઉદ્ધાર કર્યો તેમનો પણ નકાર કરીને પોતાને માથે ઉતાવળે નાશ વળી લેશે. તેઓના ભ્રષ્ટાચાર પ્રમાણે ઘણા માણસો ચાલશે અને તેઓને લીધે સત્યના માર્ગની નિંદા થશે. અત્યારે પરિસ્થિતિ શું છે? અલાયન્સની પરિસ્થિતિ શું છે? ખ્રિસ્તી મંડળોની પરિસ્થિતિ શું છે? તમે જોતા હશો સોશિયલ મીડિયામાં કે ઘણી બધી નિંદા થઈ રહી છે. ફલાણા મિશનની જમીનો વેચાઈ ગઈ, ફલાણામાં આવું થયું, કોઈની પર કેસ થયો, કોઈની પર એફઆઈઆર થઈ, અને જાત જાતની બાબતો. એ બહુ સ્પષ્ટપણે પ્રભુનું વચન કહે છે કે તેઓને લીધે સત્યના માર્ગની નિંદા થશે. ત્રીજી કલમ, તેઓ દ્રવ્ય લોભથી કપટી વાતો બોલીને તેમને વેચવાના માલ જેવા કરશે. તેઓના માટે આગળથી ખરાબની સજા વિલંબ કરતી નથી અને તેઓનો નાશ ઢીલ કરતો નથી. અમે કીધું એ પ્રમાણે પ્રભુનું આગમન ખૂબ નજીક છે અને ગમે ત્યારે પ્રભુ પ્રગટ થઈ શકે છે. પ્રભુના આગમન સંબંધી દરેક ભવિષ્ય વચનની બાબતો પરિપૂર્ણ થઈ ગઈ છે. ત્યારે બહુ જરૂરનું છે કે આપણે આવી જે બાબતો છે, ખોટી બાબતો છે, જે આપણને બેધ્યાન કરે છે પ્રભુ તરફથી, જે આપણને પ્રભુ તરફથી દૂર લઈ જાય છે, કે પ્રભુના માર્ગમાં ચાલવાને માટે ઘણી એવી બાબતો આપણને ખોટરૂપ બને છે. જગતની એવી બાબતો અને મંડળીની બાબતો કે સમાજની બાબતો આપણને એવી રીતના ખોટરૂપ બને છે કે આપણે પ્રભુની પાછળ ચાલવામાં કે પ્રભુના માર્ગમાં આપણે પડી જઈએ છીએ, હતાશ નિરાશ થઈ જઈએ, પાછળ પડી જઈએ છીએ. તો બરાબર સાવધાન રહીએ. એટલા માટે આજે આપણે જોવા માંગીએ છીએ કે પ્રભુ અદ્દલ ન્યાયી છે અને પિત્તર એ જ બાબત જણાવે છે. પિત્તર પછી એ બાબત જણાવે છે ચોથી કલમમાં કહે છે કેમ કે જે દૂતોએ પાપ કર્યું તેઓને ઈશ્વરે છોડ્યા નહીં, પણ તેઓને નરકમાં નાખીને ન્યાયકરણ થતા સુધી અંધકારના ખાડાઓમાં રાખ્યા. દૂતોની વાત કરે છે. દૂતોના માટે ઓલરેડી પ્રભુએ ન્યાય કરી દીધો છે. શૈતાન અને એના દૂતોના માટે ઓલરેડી જજમેન્ટ પ્રભુએ તૈયાર કરી દીધું છે. આપણે કોર્ટની મેટરમાં જો જાણતા હોઈએ છીએ એ પ્રમાણે કે ઘણી વખત કોર્ટની મેટર પૂરી થાય, જજમેન્ટ આવી જાય અને પેલી 302ની કલમ પ્રમાણે કોઈ દોષિતને મરણદંડની સજા થાય કે ભાઈ આપણે 302 પ્રમાણે મરણદંડની સજા આપવામાં આવે છે, બરાબર? તો મરણદંડની સજા કે તાત્કાલિક નથી આવી જતી કે ચલો એ સજા આપી એટલે જઈને સીધા એને લટકાવી દીધો કે મારી નાખે, એવું નથી હોતું. એની તારીખ બહુ પાછળથી નક્કી થાય, બરાબર? અને એ પહેલે તક આપવામાં આવે છે. કેવી તક હોય છે કે દયાની અરજી કરી શકે રાષ્ટ્રપતિ, અને એ માટે તક આપવામાં આવે છે. રાષ્ટ્રપતિ પાસે અરજી જાય ને જો રાષ્ટ્રપતિ મંજૂર કરે તો બચી પણ જાય. એટલે આ બાબત કેવી છે કે ઓલરેડી શૈતાન માટે ન્યાય થઈ ચૂક્યો છે, જજમેન્ટ પણ ડિક્લેર થઈ ગયું છે. ખાલી શૈતાનના નાશની બાબત બાકી રહી છે અને એ તો શૈતાનને ખબર છે. બસ એ તારીખ અને દિવસ એ જોવાનું બાકી છે જે પ્રભુ નક્કી કરશે. એટલે શૈતાનના માટે કોઈ ઉદ્ધારની કે બચાવની કોઈ બાબત નથી, પણ માણસના માટે છે. કેમ કે માણસે પાપ કરીને ઓલરેડી માણસ તો મરણદંડ ભોગવી રહ્યો છે. મરણ માણસના જીવનમાં રાજ કરી રહ્યું છે. પણ આપણી દયા યાચિકા પ્રભુએ મંજૂર કરી દીધી છે અને પ્રભુ
આપણને ફાંસીથી એ બચાવીને આપણને એમના રાજ્યમાં એટલે કે સ્વર્ગમાં લઈ જવા માટે આવવાના છે અને આપણે એ બાબત માટે થઈને રાહ જોવાની છે. પ્રભુના એ વિશ્વાસમાં જીવન જીવવાનું છે અને એ પરિણામ પણ આપણા માટે ડિક્લેર થઈ ચૂક્યું છે. એટલે દૂતો એટલે કે શૈતાન અને દૂતો અને માણસ માટેનું જે દેવનું જજમેન્ટ છે એ ઓલરેડી પહેલેથી પ્રભુના વચન પ્રમાણે અને જુદા જુદા એવા સમયમાં જુદા જુદા બનાવો દ્વારા ઓલરેડી જાહેર કરેલું છે, પ્રગટ કરેલું છે. આપણે એ સ્વીકારવાની જરૂર છે, સમજવાની જરૂર છે અને એ બાબતની રાહ જોવાની જરૂર છે. એટલા માટે આજનો સંદેશો એ બેઝ છે આપણો કે આપણે કઈ તરફ છે, આપણે કેવું જીવન જીવીએ છીએ, આપણે આપણા જીવનમાં શું વિચારીને આગળ વધીએ છીએ. આપણા જીવનનું ભવિષ્ય જેમ આપણે દુનિયાવી જીવનનું ભવિષ્ય આપણે તૈયાર કરીએ છીએ, એના માટેના આયોજનો કરીએ છીએ, તો આત્મિક જીવનનું શું, આપણા આત્માનું શું, એના ભવિષ્યનું શું, એની ચિંતા આપણને કેટલી છે, એ બધી બાબતો વિશે આજે વિચાર કરવા માંગીએ છીએ. પિત્તર કહે છે કે દૂતોએ પાપ કર્યું, જે દૂતોએ પાપ કર્યું તેઓને ઈશ્વરે છોડ્યા નહીં, પણ પ્રભુએ એમનો ન્યાય કર્યો છે. યહૂદા પણ એના પત્રમાં લખે છે આ જ પ્રમાણે. યહૂદામાંથી આપણે જોઈએ યહૂદાનો પત્ર અને 6ઠી કલમ. યહૂદાનો પત્ર 6ઠી કલમ ત્યાં પ્રમાણે કહે છે, વળી જે દૂતોએ પોતાની પદવી જાળવી રાખી નહીં પણ પોતાનું સ્થાન છોડી દીધું, તેઓને મોટા દિવસના ન્યાયકરણ સુધી તેમણે અંધકારમાંના સનાતન બંધનમાં રાખ્યા છે. પ્રભુએ ઓલરેડી એ દૂતોનો ન્યાય કરી નાખ્યો છે, બંધનમાં રાખ્યા છે. હવે કેવળ જજમેન્ટ પણ આવી ગયું છે, કેવળ મેં કહ્યું પ્રમાણે શિક્ષાની તારીખ એ દિવસ એ મુકરર કરવાનું બાકી છે, જેની પ્રભુ રાહ જોઈ રહ્યા છે. અને તમે જુઓ તો આ દેવનો ન્યાય છે. એ જ પ્રમાણે તમે જુઓ તો પ્રભુ એ ન્યાયી છે. 5મી કલમથી જોઈએ પિત્તરનો બીજો પત્ર 2જો અધ્યાય અને 5મી કલમ. તેમજ ઈશ્વરે પુરાતન જગતને પણ છોડ્યું નહીં, પણ અધર્મી જગત પર ઝડ પડેલ લાવીને ન્યાયપણાના ઉપદેશક નૂહને તથા તેની સાથેના 7 માણસોને બચાવ્યા. પ્રભુ ન્યાયી છે. પ્રભુએ નૂહના સમયના એ જગતનો પણ નાશ કર્યો, એમનો પણ ન્યાય કર્યો. એમના પાપ પ્રમાણે પ્રભુ એમની સાથે વર્ત્યા અને એમનો પણ ન્યાય કર્યો. પછી આવે છે સોદોમ ગોમોરા 6ઠી કલમ. અને થનાર અધર્મીઓનું દાન આપવા માટે સોદોમ તથા ગોમોરા શહેરોને બાળીને ભસ્મ કર્યા અને તેઓને પાયમાલ કરીને તેઓને શિક્ષા કરી. અને એ જ પ્રમાણે જે લોકો પ્રભુના ઉદ્ધારને, પ્રભુના એ તારણને સમજતા નથી કે સ્વીકારતા નથી, પણ ખોટી એમ કહેવાય કે ભ્રમણામાં આવીને કેવળ દલીલો કરે છે, મિથ્યા તર્ક વિતર્કો કરે છે, ડિબેટો કરે છે, એમના માટે થઈને કહેવામાં આવ્યું છે કે આગળ જોઈએ ત્યાં 9મી કલમથી, પ્રભુ તે ભક્તોને પરીક્ષામાંથી છોડાવવાનું જાણે છે અને અન્યાયીઓને તથા વિશેષ કરીને જેઓ દુર્વાસનાઓથી દૈહિક વિકારો પ્રમાણે ચાલે છે ને પ્રભુના અધિકારને તુચ્છ ગણે છે, તેઓને ન્યાયકાળ સુધી શિક્ષાના માટે રાખી મૂકવાનું તે જાણે છે. પ્રભુએ જો દૂતોનો ન્યાય કર્યો, પ્રભુએ એ નૂહના સમયના એ જગતનો ન્યાય કર્યો, પ્રભુએ સોદોમ ગોમોરાનો ન્યાય કર્યો, તો પ્રભુ એ લોકોનો પણ ન્યાય કરશે એવું ખાતરીપૂર્વક છે. અને ઓલરેડી પ્રભુનો ન્યાય એ જાહેર થઈ ચૂક્યો છે. કેવળ એ દિવસ અને સમય જાણે કે બાકી છે અને પ્રભુ એ પરિપૂર્ણ કરશે. પ્રભુ એ પ્રમાણે એ દરેકનો ન્યાય કરશે. યહૂદાના પત્રમાં એક ફરીથી અને ત્યાં પણ આપણે જોઈએ યહૂદા પણ એ જ પ્રમાણે કહે છે. 7મી કલમ આગળ 5મી કલમ જોઈએ તો ઇસ્રાએલ ઉપરની વાત છે. 5મી કલમ વાંચીએ. હવે તમે બધું જાણી ચૂક્યા છો ખરા, તો પણ હું તમને યાદ દેવડાવવા ચાહું છું કે પ્રભુએ લોકોનો મિસ્ર દેશમાંથી બચાવ કર્યા પછી વિશ્વાસીઓનો અવિશ્વાસીઓનો નાશ કર્યો. વિશ્વાસીઓને કનાન દેશમાં લઈ ગયા, પણ જે અવિશ્વાસીઓ હતા પ્રભુના ઉપર વિશ્વાસ કર્યો અને એ ચમત્કાર જોઈને એ બધી બાબતો પ્રભુના સેવક મૂસા તરફથી આપવામાં આવી, એના પર વિશ્વાસ કર્યો નહીં. પ્રભુએ અવિશ્વાસીઓનો નાશ કર્યો.
નૂહના સમય પ્રમાણે પ્રભુએ ન્યાય કર્યો, સોદોમ ગોમોરાનો ન્યાય કર્યો, અને અહીંયા લખ્યું છે ઇસ્રાએલ લોકોનો પણ ન્યાય કર્યો. તે 7મી કલમ ફરીથી સોદોમ ગોમોરા માટે એવું રાખે છે. તેમજ સોદોમ તથા ગોમોરા અને તેઓની આસપાસના શહેરો એ જ રીતે વ્યભિચારમાં અને અનુચિત દુરાચારમાં ગરક થઈને નિરંતર અગ્નિદંડ સહન કરીને ચેતવણી માટે દાખલારૂપ પ્રસિદ્ધ થયા છે. આપણા માટે બહુ મોટી ચેતવણી છે કે જો ઓલરેડી પ્રભુ એના વચન દ્વારા આપણને આટલી એમના ન્યાયની બાબત કે પ્રભુ કેટલા ન્યાયી છે એ જાણ્યા છતાં જો આપણે પ્રભુનું ભય ને બીક અનુભવતા નથી જીવનમાં અને મન ફાવે એવું જગતમાં રહીને જીવન જીવીએ છે, પ્રભુના મહિમા માટે વપરાતા નથી, તો પ્રભુ એ બદલ ન્યાયી છે. પ્રભુ આપણને એનું પરિણામ આપશે. દૂતોનો ઓલરેડી ન્યાય થઈ ચૂક્યો છે. જેવા એ શેતાન એટલે કે લુસિફર એના દૂતોએ એ સ્વર્ગની અંદર એ પાપ કર્યું, પ્રભુએ એમને પૃથ્વી પર નાખી દીધા. અને આપણે નૂહના સમયમાં જોઈએ છે કે પ્રભુએ ફરીથી એમને એક રીતના એ લોકોનો ન્યાય કરીને એમને સીમિત કરી દીધા. અને જેમ અહીંયા લખ્યું છે એ પ્રમાણે અંધકારના બંધનોમાં એ લોકોને બંધ કરી દીધા. અને ક્યાં સુધી? તો હવે એમનો ન્યાય થશે ત્યાં સુધી. એના માટે પ્રભુનું વચન આપણને જુદી જુદી રીતના માહિતી આપે છે. એ દૂતોના ન્યાય સંબંધી તમે જો માર્કની સુવાર્તા 25મો અધ્યાય અને 41મી કલમ ત્યાંથી વાંચે દૂતોના ન્યાય સંબંધી બાબત. માર્કની સુવાર્તા 25મો અધ્યાય અને 41મી કલમ. પછી ડાબી તરફનાઓને પણ તે કહેશે, એવો સાબિતો જે સાર્વકાલિક અગ્નિ શેતાન તથા તેના દૂતોના માટે તૈયાર કરેલો છે તેમાં તમે મારી આગળથી જાઓ. મેં કીધું એ પ્રમાણે પ્રભુએ ઓલરેડી દૂતોનો ન્યાય કરી દીધો છે, પરિણામ જાહેર કરી દીધું છે. એ લોકોને એ મેં કીધું એ પ્રમાણે એ મરણ દંડનો એ દિવસ એ સમય એ કયો છે એ આપણે જાણતા નથી, પણ ત્યાં સુધી અહીંયા લખ્યું છે એ પ્રમાણે એમને એક જાતની કેદમાં રાખ્યા છે, બંધનમાં રાખ્યા છે. જેવો એ દિવસે સમય નક્કી થાય કે પ્રભુ એ લોકોનો નાશ કરશે. અને એ સમય એ બહુ દૂર નથી. તમે જો જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આ પૃથ્વી પર આવે છે અને એ ચમત્કારો કરતા હોય છે ત્યારે દુષ્ટ આત્માઓ એ એમની સાથે વાત કરે છે. કેવી વાત કરે છે? તો તમે જો માર્કની સુવાર્તા 8મો અધ્યાય. કેમ કે દૂતો જાણે છે કે અમારે સદા સર્વકાળ પીડા ભોગવવા માટે એવું સ્થળ કે જે દેવે અમારા માટે તૈયાર કરેલું છે એમાં અમારે જવાનું છે. દૂતોના માટે કોઈ તારણ કે ઉદ્ધાર કે માફી નથી વાળો. ઓલરેડી એમણે છે એમની સ્વતંત્ર ઈચ્છા શક્તિનો દુરુપયોગ કરીને પાપ કર્યું, તો દેવે ઓલરેડી એમના માટે ન્યાય કરી દીધો છે, જજમેન્ટ આપી દીધું છે. જ્યારે પ્રભુ એ આવે છે માર્કની સુવાર્તા 8મો અધ્યાય 11મી કલમથી જોઈએ. માર્કની સુવાર્તા 8મો અધ્યાય અને 29મી કલમ 29મી કલમનો જુઓ કે જ્યારે અસુર આત્મા વળગેલા એ માણસોમાં જે દુષ્ટ આત્મા હતા તેઓની સાથે કેવી રીતના વાત કરે છે. 29મી કલમ. અને જુઓ તેઓએ બૂમો પાડતા કહ્યું, દુષ્ટ આત્મા વડે, ઓ ઈશ્વર પુત્ર, અમારે ને તારે શું છે? સમય અગાઉ તું અમને પીડા આપવાને અહીં આવ્યો છે. સમય અગાઉ એનો મતલબ કે એ સમયની પણ એ લોકોને ખબર છે કે અમારા માટે અમારો એ સમય કયો છે, કયો સમય પીડાનો સમય. અને એ સમય અને એ બાબત એ સ્થળ તમે જુઓ તો પ્રતિક્રમણ આપ્યું છે. પ્રતિક્રમણ 20મો અધ્યાય. મારી સાથે બોલો, પ્રતિક્રમણ 20મો અધ્યાય અને 10મી કલમ. શેતાન અને દૂતોના માટે થઈને જે પ્રભુએ શિક્ષાની બાબત તૈયાર કરી રાખી છે આ પ્રમાણે છે. પ્રતિક્રમણ 20:10મી કલમ. અને તેઓને ભમાવનાર શેતાનને તે અગ્નિ તથા ગંધકની ખાઈમાં જ્યાં સાપર તથા જૂઠો પ્રબોધક છે ત્યાં નાખી દેવામાં આવ્યો. ત્યાં તેઓ રાત દિવસ સદા સર્વકાળ વેદના ભોગવશે. દુષ્ટ આત્મા શું કહે છે? સમય અગાઉ તો અમને પીડા દેવાને કેમ આવ્યો છે? એનો મતલબ કે એ લોકોને સમયની પણ ખબર છે અને એ સમય એ હવે ખૂબ નજીક છે. એમનો એ સમય મેં કીધું એ પ્રમાણે કે દુશ્મન એટલે કે વિરોધી ટીમને ખબર છે
કે અમે હારવાના છે, અમારી પાસે હવે કોઈ ટ્રોફી આવવાની નથી, અને એ સમય એ સ્થળ કઈ રીતના એમને વેદના થશે એ બધું એમને ખબર છે. દૂતોના માટે કોઈ ઉદ્ધાર, કોઈ તારણ, કોઈ માફી નથી. એમના માટેનો ન્યાય દેવે જજમેન્ટ ઓલરેડી ઉચ્ચારી દીધું છે. કઈ બાબતની શિક્ષા થશે એ પણ એમને ખબર છે, ક્યાં નાખી દેવામાં આવશે, અને ત્યાં લખ્યું છે પ્રમાણે રાત દિવસ સદા સર્વકાળ એ લોકો વેદના ભોગવશે. દેવ દલ ન્યાયી છે. દેવે શૈતાન અને દૂતોનો ન્યાય કરી દીધો છે. એ લોકોના માટે કોઈ બચાવની આશા નથી. પણ હવે વાત છે માણસના માટે આપણે જોઈએ છે કે શૈતાનના ભમવામાં આવીને માણસે પાપ કર્યું. ચોક્કસ દૂતોના બનાવવા પાછળ પણ દેવનો જે ઉદ્દેશ હતો કે સ્વર્ગની અંદર, હેવનની અંદર પ્રભુનો મહિમા એ લોકો પ્રગટ કરે, સ્વતંત્ર ઈચ્છા શક્તિથી પ્રભુને મહિમા આપે. પણ એમ એ લોકો નિષ્ફળ ગયા. દેવે લોકો ન્યાય ઓલરેડી કરી નાખ્યો છે. શું થવાનું છે, ક્યારે થવાનું છે, અને કેવી બાબતો થવાની છે, બધું જ એમને ખબર છે, શૈતાન અને એના દૂતો. પરંતુ એ જ પ્રમાણે પ્રભુએ માણસને બનાવ્યું સ્વરૂપ, દેવના સ્વરૂપ, દેવની પ્રતિમા, અને આ જગતના અંદર પ્રભુ એમને સ્થાપિત કર્યા. પૃથ્વી પર પ્રભુએ સ્થાપિત કર્યા કે પૃથ્વી પર પ્રભુનું દેવનું સ્વરૂપ, દેવની પ્રતિમા પ્રમાણે બનાવેલું માણસ દેવનો મહિમો પ્રગટ કરે. પણ શૈતાનના ભમવામાં આવ્યાથી એ લોકો એ બાબત કરવામાં નિષ્ફળ ગયા. પણ દેવ પોતે માણસ બનીને આવ્યા. માણસને પ્રેમ કર્યો એટલા માટે થઈને, માણસના બચાવવા માટે દેવ પોતે માણસ બન્યા અને પ્રભુનો મહિમો પ્રગટ કર્યો. એ પ્રમાણે એમણે 33 વર્ષ જીવન જીવી બતાવ્યું અને દેવનો મહિમો પ્રગટ કર્યો. અને એ જ પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે તમે પણ એવું જીવો. જગતના ભમવામાં આવીને કે શૈતાની પરીક્ષણોમાં, શૈતાનના ભમવામાં આવીને તમે તમારા જીવનનો નાશ ન કરો. કેમ કે આપણને પણ સ્વતંત્ર ઈચ્છા શક્તિ આપી છે. ઓલરેડી દેવે તારણ, ઉદ્ધાર, માફી આપણી આગળ પ્રગટ કર્યા છે. આપણા માટે પણ જજમેન્ટ તો ઓલરેડી તૈયાર છે. જે માથીની સુવાર્તા બધી વાંચ્યું, બરાબર, માથીની સુવાર્તા 25:41 કલમ કે જો આપણે પણ કમતી માલુમ પડીશું દેવનો મહિમો પ્રગટ કરવામાં, કાર્યમાં અને જીવનથી જો આપણે કમતી માલુમ પડીશું, તો પ્રભુ સ્પષ્ટ કહે છે કે જે દૂતોના માટે જે ન્યાય કરવાની બાબત છે એ પછી ના પસંદ થનારાઓના માટે પણ છે. જેમ જગતના શરૂઆતથી માણસના માટે દેવનો ન્યાય થયેલો છે, નૂના વખતના એ સમયનો પ્રભુએ ન્યાય કર્યો, લોકોનો ન્યાય કર્યો, સોદોમ ગોમોરાના સમયના લોકોનો ન્યાય કર્યો, ઇસ્રાયેલની લોકોનો, પ્રજાનો એ પ્રભુએ ન્યાય કર્યો એ સમય પ્રમાણે. તો વાલાઓ, આપણે તો પવિત્ર આત્મા, દેવનો આત્મા પ્રાપ્ત કરીને આપણે પ્રભુની હાજરીને અનુભવીએ છીએ, જાણીએ છીએ. અને જો તેમ છતાં આપણે કમતી માલુમ પડીએ પ્રભુના મહિમાને માટે જીવન જીવવામાં, તો પ્રભુ કેટલો વિશેષ ન્યાય કરશે. હંમેશા હું મારી બાબત, મારી લાગણી શેર કરીશ કે પ્રભુની હાજરીનો અનુભવ એ આપણને બહુ જ શાંતિ આપે છે, બહુ જ આનંદ આપે છે. પ્રભુની હાજરીનો અનુભવ આપણને પ્રભુના પ્રેમનો અહેસાસ કરાવે છે. હંમેશા મારી સાથે પ્રભુની એ હાજરી, હું રસ્તામાં હોઉં, માર્ગમાં હોઉં, ગમે તેવા એમ કે ટ્રાફિકમાં હોઉં, ગમે તેવી પરિસ્થિતિમાં હોઉં, પણ પ્રભુની હાજરી હંમેશા મારી સાથે છે. હું અનુભવી શકું છું. અને ચોક્કસ હું એ બાબત પણ હું જાણું છું કે અહીંયા બેઠેલી એક વ્યક્તિની સાથે એ પ્રભુની હાજરી અંગત જીવનમાં તમે અનુભવી છો, અનુભવી છે અને અનુભવી રહ્યા છો. જો હું મારી વાત કરું તો હું જ્યારે એકલો હોઉં, ભલે હું ટ્રેનમાં હોઉં, બસમાં હોઉં કે માર્ગમાં, વાહનમાં, પણ જો એકલો હોઉં તો વધારે એ હાજરીનો અનુભવ થાય છે કે પ્રભુ મારી સાથે છે. હું જ્યારે ટ્રેનમાં કે બસમાં હોઉં ને તો હું પોતે મારા માટે થઈને, મારા વિચારોમાં, મારા મનમાં હું બહુ સ્પેશિયલ વ્યક્તિ બની જાઉં છું, બહુ ખાસ વ્યક્તિ બની જાઉં છું. કેમ કે પ્રભુ મારી સાથે હોય છે. મને એનો અહેસાસ થાય છે કે ભલે બસમાં 50 માણસ છે, આખી ટ્રેન ભરેલી છે, પણ હું તો બહુ ખાસ છું. કેમ કે પ્રભુ મારી સાથે છે, પ્રભુ મને પ્રેમ કરે છે. જો એકલો હોઉં, ચાહે ઘરમાં હોઉં, માર્ગમાં હોઉં, તો પણ એ હાજરીનો અનુભવ મને બહુ ખાસ બનાવે છે. જાણે કે પ્રભુ મારી સાથે વાત કરે કે સ્ટેનલી તારી સાથે છે, શું કરીશ આજે?
કંઈ બી ખાવાનું બનાવવાનું હોય કે ખાવાનું મંગાવવાનું હોય કે જે બી પ્રભુની એ હાજરીની એ નાનામાં નાની દોરવણી મને એટલું ઉત્તેજન આપે છે, એ અનુભવ મને એટલો બધો ગમે છે કે પ્રેમને એ શાંતિને અનુભવતા ખરેખર હું મનોમન પ્રભુનો બહુ આભાર માનું છું. અને ચોક્કસ તમને થતું હશે આવો અનુભવ, આવી લાગણી તમારા જીવનમાં પણ તમે અનુભવી હશે. પ્રભુ ઈચ્છે છે કે આપણે અંત સુધી ટકી રહીએ. એના વચનમાં, એના વિશ્વાસમાં એ પ્રભુ આપણને લેવા આવવાના છે અને એમની સાથે એમના એ સ્વર્ગીય રાજ્યમાં આપણને લઈ જશે અને સ્વર્ગીય રાજ્યમાં આપણને પ્રભુ એમના રાજ્યાસન પર બેસાડશે. એ વિશ્વાસ, એ આશા, એ ખાતરી એ જીવનમાં હોવી જોઈએ અને એ આપણા જીવનના કાર્યો દ્વારા, આપણા બોલવા, ચાલવા, વિચાર, વાણી, વર્તનમાં એ દેખાવું જોઈએ, એ પ્રગટ થવા જોઈએ. અને એ જ દેવનો મહિમા છે. જે પ્રમાણે આપણે જીવન જીવીએ છીએ તો દેવને મહિમા મળે છે. ન્યાયની બાબત માટે જો જોઈએ તો સભા શિક્ષક ખોલીએ આપણે, અને સભા શિક્ષક દેવના ન્યાય સંબંધી શું કહે છે ત્યાંથી આપણે એ સંબંધીની બાબત આપણે જાણીએ. સભા શિક્ષક 8મો અધ્યાય, સભા શિક્ષક 8મો અધ્યાય અને 11મી કલમથી તમે જુઓ તો સભા શિક્ષક જે સૂર્યમાન જ્ઞાની છે તે આ પ્રમાણે એ બાબત જણાવશે. દેવના ન્યાય સંબંધી 8મો અધ્યાય 11મી કલમ. દુષ્ટ કામની વિરુદ્ધ દંડની આજ્ઞા ત્વરાથી અમલમાં મુકાતી નથી, તે માટે મનુષ્યનું અંતઃકરણ, ફરીથી અહીંયા બાબત આવી, અંતઃકરણ, અંતરાત્મા. એ અંતરાત્મા શું કરે છે? ભૂંડું કરવામાં સંપૂર્ણ ચોંટેલું છે. જો પ્રભુની હાજરી અનુભવ નથી, મેં કીધું પ્રમાણે તમે જો પ્રભુની હાજરીની જે વ્યક્તિગત લાગણી છે એ જો તમે અનુભવતા નથી તો તમારું અંતઃકરણ સતત ભૂંડું કરવામાં સંપૂર્ણ ચોંટેલું રહેશે. જો પાપી માણસ સેંકડો વખત દુષ્કર્મ કર્યા છતાં દીર્ઘાયુષ્ય ભોગવે તો પણ હું જાણું છું કે સાચે જ જેઓ ઈશ્વરનો ડર રાખે છે તથા તેમની સમક્ષ બીહે છે તેમનું ભલું થશે જ. સભા શિક્ષકનો અનુભવ, એના જ્ઞાનથી પ્રભુએ જે એને કૃપાદાન આપ્યું, આશીર્વાદ આપ્યો અને જ્ઞાનથી સમજી શક્યો કે જો માણસ દેવની હાજરીનો અનુભવ કરતો નથી તો વ્યર્થતાની વ્યર્થતા સગું વ્યર્થ છે. એનું અંતઃકરણ, અંતરાત્મા તો ભૂંડું જ કર્યા કરશે. એના માટે કોઈ બચાવની આશા નથી. પણ પ્રભુની હાજરીનો અનુભવ બરાબર શું થાય છે? 13મી કલમ. પણ દુષ્ટનું ભલું થશે નહીં અને તેનું આયુષ્ય છાયારૂપ છે તે દીર્ઘ થશે નહીં. જ્યારે પ્રભુનો ન્યાય દુષ્ટ માટે કેવો છે તો કહે છે કે દુષ્ટનું ભલું થશે નહીં. પરંતુ જે માણસ પ્રભુને પસંદ પડે છે એ પ્રમાણે 12મી કલમમાં અને બીજો ભાગ જે પ્રમાણે કહે છે તો પણ હું જાણું છું કે સાચે જ જેઓ ઈશ્વરનો ડર રાખે છે એની હાજરીમાં, પવિત્ર આત્માના એ હાજરીમાં, એ દોરાયામાં, એ સભાનતામાં જીવન જીવે છે તેમનું ભલું થશે જ. પ્રભુ એનો ન્યાય આ વચનથી પ્રગટ કરે છે. અને સભા શિક્ષક સલાહ શું આપે છે? વાતનું પરિણામ આપણે સાંભળીએ. સભા શિક્ષક 12મો અધ્યાય અને 13મી કલમથી. સભા શિક્ષક 12મો અધ્યાય 13મી કલમથી. વાતનું પરિણામ આપણે સાંભળીએ તે આ છે: ઈશ્વરનો ભય રાખ. એનો મતલબ કે પ્રભુની એ હાજરીનો અનુભવ જીવનમાં તમે અનુભવો. એનું ભાન રાખો કે પ્રભુ મારી સાથે છે અને તેમની આજ્ઞાઓ પાળ. દરેક મનુષ્યની સંપૂર્ણ ફરજ એ છે કેમ કે દરેક ભલી કે ભૂંડી ગુપ્ત વાત સહિત પ્રભુનો ન્યાય કેવો છે? ભલી બાબતો માટે છે, ભૂંડી બાબતો માટે છે અને ગુપ્ત વાત માટે પણ છે. કેમ કે પ્રભુ તો દુષ્ટ અંતઃકરણના વિચારો પણ જાણે છે. ગુપ્ત વાત સહિત દરેક કામનો ઈશ્વર ન્યાય કરશે. આ પ્રભુનું વચન છે કે પ્રભુ એકદમ ન્યાયી છે અને ન્યાય કરવાના જ છે. એનાથી કોઈ બચી જવાનું નથી. પણ પ્રભુ આપણને તક આપે છે. પ્રભુએ આપણા પાપ, અપરાધ, દોષ પર એમના શરીરમાં લઈ લીધા અને આપણને આપણા પાપોની માફી આપી. આપણે એ
પાપોની માફીની સભાનતામાં પ્રભુની હાજરીમાં જીવન જીવીએ તો પ્રભુ આપણને બહુ મોટો આશીર્વાદ આપે છે. ખરેખર આપણને જે આશીર્વાદ મળવાનો છે, જે સ્વર્ગીય રાજ્યનો આશીર્વાદ મળવાનો છે, શું છે એના વિશે આપણે શું જાણીએ છીએ? કેવો આશીર્વાદ મળશે? એ સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ અને રહેવાનો કે અનુભવ કેવો હશે? બાઇબલ તો જણાવે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે જણાવે છે, પણ શું ખરેખર આપણે એ સંબંધી વિચાર્યું છે? શું આપણે ખરેખર એ સ્વીકારે છે કે આવો અનુભવ મને થશે? હા, મારે આવું જોઈએ છે, આવો અનુભવ પ્રાપ્ત કરવો છે. જો તમે શૈતાન વિશે તમે જુઓ, એટલે કે લુસિફર વિશે તમે વિચારો, તો લુસિફરનું સ્થાન ક્યાં હતું? હેવનની અંદર. કોઈને ખબર છે? લુસિફરનું સ્થાન હેવનની અંદર ક્યાં? એનું સ્થાન એ રાજ્યસનની આગળ હતું. કેમ કે દેવે લુસિફરને બહુ ખાસ બનાવ્યો. 9 પ્રકારના રત્નોથી એ આભૂષિત હતો અને એને સંગીતનું મ્યુઝિકનું એક દાન આપવામાં આવ્યું હતું કે જેનાથી એ આખા હેવનની અંદર એ પ્રકાશ ફેલાવતો હતો. 9 રત્નોનો જુદો જુદો પ્રકાશ અને સાથે સંગીત. એ આખા હેવનની અંદર એ લુસિફરનું સંગીત અને લુસિફરનો પ્રકાશ. રાજ્યાસનની આગળ એટલા માટે કે દેવ પોતે પ્રકાશ છે. હેવનની અંદર જે રાજ્યાસન છે, દેવની હાજરી છે, પ્રકાશ રૂપે છે. અને એ પ્રકાશ એવો છે કે એમાં ફરવાથી પડછાયો પણ પડતો નથી. અત્યારે હું આ છું તેનો પડછાયો પડે છે, પણ દેવ એવો પ્રકાશ છે કે એમાં ફરવાથી પડછાયો પણ પડતો નથી. એટલે એ પ્રકાશ આર પાર જતો રહે. એટલે જ્યારે દેવનો પ્રકાશ એ લુસિફર ઉપર પડે તો લુસિફરમાંથી એ દેવનો પ્રકાશ 9 પ્રકારના રત્નોની એ ચમક લઈને આખા સ્વર્ગની અંદર ફેલાવતો હતો. એ મ્યુઝિક ફેલાવતો હતો. હું નથી કહેતો, બાઇબલ કહે છે. આ બધા તમને પ્રશ્ન થાય આ સાહેબ કંઈથી લાયા આવું તો મારી સાથે બોલો. ગજકેલ પ્રબોધકનું પુસ્તક અને 28મો અધ્યાય. અને ખાસ યાદ રાખજો કે લુસિફરનું સ્થાન એ હેવનની અંદર ક્યાં હતું એ બાબત ખાસ તમે યાદ રાખજો. ગજકેલ પ્રબોધકનું પુસ્તક 28મો અધ્યાય અને 12મી કલમથી જોઈએ તો આ પ્રમાણે છે. એ મનુષ્ય પુત્ર, તૂરના રાજા સંબંધી એક પદો ગાઈને તેને કહે કે પ્રભુ યહોવા કહે છે, તું જ્ઞાન પૂર્ણ ને સર્વાંગે સુંદર હોય માં પૂરું કરે છે. કેવો સુંદર હતો લુસિફર 13મી કલમ. તું ઈશ્વરની એદનવાડીમાં હતો. તું સુવર્ણ જડિત સર્વ પ્રકારના મૂલ્યવાન રત્નો, એ રત્નોના નામ આપ્યા છે. 9 પ્રકારના રત્નો. પછી તારી ખંજરીઓ તથા વાસણોની કારીગરી તારામાં હતી. તારી ઉત્પત્તિને દિવસે તેઓને તૈયાર કરવામાં આવ્યા. તું આચ્છાદન કરનાર અભિષેક કરું હતો. મેં તને ઈશ્વરના પવિત્ર પર્વત પર સ્થાપ્યો. તું અગ્નિના પથ્થરોમાં તે ફર્યો ને ક્યાં સુધી? 15મી કલમ. તારી ઉત્પત્તિના દિવસથી તારામાં દુરાચાર માલુમ પડ્યો ત્યાં સુધી તારા આચરણ સંપૂર્ણ હતા. લુસિફર બહુ ખાસ દૂત હતો. બહુ ખાસ કામના માટે દેવે એને બહુ ખાસ બનાવ્યો હતો. રાજ્યસની આગળ દેવનો પ્રકાશ લુસિફર પરથી પસાર થાય 9 પ્રકારના રત્નો પ્રમાણે અને મ્યુઝિક આખા હેવનમાં સાંભળીને એમને 1/3 દૂતોએ લુસિફરનો સાથ નથી આપ્યો. બરાબર? કોઈને ડીજે અને સાઉન્ડ સિસ્ટમ અને લાઇટ સિસ્ટમ બહુ ગમતી હોય અને લગ્નને મોલ હોય કે પાર્ટી થતી હોય અને નાસ્તા પૂછતા હોય અને એકદમ ડીજે બંધ થઈ જાય તો શું થશે? તો વાપરા એ કેમ બંધ થયું? પણ બંધ થયું? ના, એના જેવી વાત. લુસિફર મસ્ત પ્રકાશ આપતો હતો, મ્યુઝિક આપતો હતો, એકદમ બંધ કરી દીધો, એને નાખી દીધો. એટલે દૂતોને ના ગમ્યું. કેમ? સ્વતંત્ર ઈચ્છા શક્તિ મને તો એ જ ગમતું. 1/3 દૂતો આકાશના એ દૂતોનો 3જો ભાગ એ લુસિફરનો સાથ લે છે, એનો પક્ષ લે છે અને દેવ કહે છે તમે પણ લુસિફરની સાથે બહાર. બહુ ખાસ હતો. અને એને પાપ શું કર્યું? લુસિફરનું પાપ. તે પણ આપણે જાણીએ. 28મો અધ્યાય ત્યાં તમે જુઓ બીજી કલમથી. હે મનુષ્ય પુત્ર, તું ના આકરને કે પ્રભુ યહોવા કહે છે, તારું મન ઉન્મત્ત થયું છે. કેમ? કેમ કે ઘણા બધા એવા હશે જેમ અત્યારે બી ઘણા લોકો ઘણા આગેવાનોને આમ કહેવાય ને આમ ચણાના ઝાડ ઉપર ચડાવવાનો પ્રયત્ન કરે. એમ ઘણા દૂતોએ પણ મળીને પછી કીધું હશે ગેટ ટુગેધરિંગની સંદર્ભમાં કે લુસિફર, હું તો ભાઈ તારો પ્રકાશ જોઉં છું, બહુ સરસ પ્રકાશ છે. 9 પ્રકારનો તમારી પાસે પ્રકાશ છે.
મિશનરીઓ અને પાસ્ટરો અને મ્યુઝિકની કારીગરી, વાહ વાહ! આજે ખરેખર આના વખાણ થયા. મને પણ આની બાબત ગમી કે આગમન સંબંધીનું ગીત સ્પેશિયલ મંગાવ્યું હતું. એના માટે પારનો આભાર. પ્રભુનું આગમન વાળા બહુ નજીક છે. એ માટે જો આપણે જીવનનો સંબંધ નથી કે એને મળવા માટે તૈયાર નથી, તો પછી બાઇબલ કહે છે અફસોસ, અફસોસ અને અફસોસ. જો તમે વાત વિવાદમાં જ અને હું કંઈ ખાસ છું, મારી જ વાત ખાસ છે, અને જો એમાં તમે પડ્યા રહ્યા અને પ્રભુ અહીં જતા રહ્યા અને તમે જો પડતા મુકાયા, તો આવનાર દિવસોમાં આપણે એ જોવાના છે અનર્થો, બહુ ભયંકર હાલત થશે. એનાથી બચી જવા માટે ઓલરેડી પ્રભુએ આપણને તક આપી છે. ઓલરેડી પ્રભુએ આપણને સમય આપ્યો છે. કંઈ ખાસ કરવાનું નથી. બસ એ પ્રભુની સભાનતામાં, પ્રભુની હાજરીમાં તમે જીવન જીવો. મેં જે અનુભવની બાબત કીધી, કેટલાને થયો છે અનુભવ? વાત ઓછો કરો. પ્રભુ તમારી સાથે છે અને એ અનુભવ તમને કેટલાને થયો છે? હાથ ઓછો કરો. બરાબર. જો ના થયો તો અફસોસ છે, તમને હું ચોખ્ખું કહું છું. જો ના થયો હોવ તો પછી હવે તક છે કે તમે એવા અનુભવમાં આવો, એ પ્રભુની હાજરીમાં જીવન જીવો. નિદ્રા મંડળી અને મંડળીની બાબતો અને સીમટી ને પીળો પક્ષ, નામ પક્ષ ને ખરાણો અને ટેકાણો ઓલરેડી આપણો જે શાસ્ત્ર ભાગ છે, બીજો પિત્તર કહે છે કે જે શરૂઆતમાં ઇઝરાયલ હુકુમ હતું ને, ઓલરેડી મંડળીમાં તો ઘૂસી ગયું ઓલરેડી છે. આપણે એના માટે નથી, પ્રભુ એના માટે પસંદ નથી કર્યા. અત્યારે પણ થાય છે. ઘણા લોકોને એવો છે કે પ્રભુ મારો ઉપયોગ કરી રહ્યા છે, બીજા લોકોના એ લોકો હાથા બની રહ્યા છે અને ચણાના ઝાડ પર ચડીને. આવું પણ પહેલા એવું જ માનતો હતો. જ્યારે જે ખ્રિસ્તીઓને સતાવતો હતો ને, તો પાઉલ શું માનતો હતો કે હું તો પ્રભુની સેવા કરું છું. તમારો અંતરાત્મા તમને શું કહે છે વાલાઓ? જો પ્રભુના આત્માનો અનુભવ હશે તો અંતરાત્મા ગિલ્ટી ફીલ કરશે કે ના યાર, આવું કામ કરીને મને કંઈ આનંદ નથી મળ્યો. પ્રભુ મને એમ નથી કહેતા સાબાસ, સારા વિશ્વાસુ ચાકર. તમને આત્મા સ્પષ્ટ કહેશે અને અંતરાત્મા કબૂલ કરશે કે ના, મેં ખોટું કર્યું છે, આવું નહોતું કરવા. આવી બાબતમાં ભાગીદાર નથી. પિલાત જેવા પિલાતે હાથ ધોઈ નાખેલો. બરાબર. એ શાસ્ત્રીઓ પરોસ્યો આને એની જોડે કે અમે તમારી સાથે છું, તમને જ આગેવાન, તમે જ રાજા, તમારી ભલામણ કરીશું કાયસાની આગળ. પિલાત કે હું તો હાથ ધોઈ નાખું, મારે આમ નથી કરવું, આ પોલિટિક્સ તમે કરો. શેતાનને શું જોઈતું હતું? એનું પાપ શું? રચકે લટકે આવીશ. બીજી કલમ, એ મનુષ્ય પુત્ર તું ના કરીને કહે કે પ્રભુ યહોવા કહે છે, તારું મન ઉન્મત્ત થયું છે અને તે કહ્યું છે હું ઈશ્વર છું, હું ભર સમુદ્ર પર ઈશ્વરના એ રાજ્યાસનમાં બેઠેલો છું. બસ આનું પાપ. કેમ કે રાજ્યાસનની આગળ હતો, રાજ્યાસન એની એકદમ નજીક હતું, અને ભર સમુદ્ર પર જે દેવનું રાજ્યાસન છે, ઓલરેડી પ્રકટીકરણ 4 વાંચો, તેમાં લખવામાં આવેલું છે બધી બાબતો. પ્રકટીકરણ 5 વાંચો, ત્યાં પણ બધી બાબતો છે, રાજ્યાસનની બાબતો. અને એણે પાપ કર્યું કે હું દેવની જગ્યાએ રાજ્યાસન પર બેઠેલો છું, અને એના મનમાં એણે કલ્પના કરી અને દેવ એને કહ્યું કે તે પાપ કર્યું છે અને મેં તને હવે તારા પદ પરથી રદ કર્યો છે અને હવે તને હું નાખી દઉં છું. અને પ્રભુએ એને અને એનો પક્ષ લેનાર એ ત્રીજો ભાગ જે હેવનના દૂતોનો હતો એમને નાખી દીધો. એમના માટે ન્યાય ઓલરેડી ઉચ્ચારી દીધો કે હવે તમારો નાશ એ અંધકારના બંધનોમાં રાખ્યા છે, અને એમનો નાશ શું થશે? તો એ લોકો સદા સર્વકાળ વેદના ભોગવશે, આગ અને ગંધકથી બનનારી ફાળો. અને જે લોકો પ્રભુનો મહિમો પ્રગટ કરતા નથી, આ શૈતાનના ભ્રમમાં આવીને એવી જ બાબતોમાં રચ્યા બચ્યા છે કે હું કંઈક છું, હું કંઈક ખાસ છું, તો ચોક્કસ જાણજો કે તમારે માર્કની સુવાર્તા એ 25મો અધ્યાય 41મી કલમમાં કહેવામાં આવ્યું છે પ્રમાણે પ્રભુ કહે છે તમે પણ મારી આગળથી જાઓ. જ્યાં એ શૈતાન અને એના દૂતો ના માટે જે સ્થાન તૈયાર છે એ સાર્વકાલિક અગ્નિમાં તમે મારી આગળથી જાઓ. પ્રભુએ આપણને જે આશીર્વાદ આપવાની બાબત કહી છે એ કરો. શૈતાને તો જોઈ લીધું કે આ શું વિચારે ને કેવો નાશ. મેં પહેલા પણ કહ્યું કે માણસને એટલે કે આપણને સ્વર્ગમાં કેવો આશીર્વાદ મળશે. તો પ્રભુ શું કહે છે? વાંચે પ્રકટીકરણમાંથી, પ્રકટીકરણ 3જો અધ્યાય, પ્રકટીકરણ 3જો અધ્યાય અને 21મી કલમ. કોઈ વાંચો સવાલ જવાબ નથી. પ્રકટીકરણ 3જો અધ્યાય 21મી કલમ. એ
ચૂકે છે તેને હું મારા રાજ્યાસન પર મારી સાથે બેસવા દઈશ. જેમ હું પણ ચૂકીને મારા પિતાની સાથે એમના રાજ્યાસન પર બેઠેલો છું. જે બાબતનું સ્વપ્ન કહેવાય કે ઈચ્છા કહેવાય લુસિફરની હતી, જે સ્થાન જે જગ્યાએ લુસિફરનું હતું અને એ સ્થાન પરથી પદ ભ્રષ્ટ કરીને દેવે લુસિફરને હેવનમાંથી નાખી દીધો અને એનો ન્યાય ઉચ્ચારી દીધો કે તારો નાશ થશે, આગ અને ગંધકથી બનાવી ખાઈમાં તું રાત દિવસ વેદના ભોગવ્યા કરીશ. બરાબર. અને એ જે ખાલી પડેલું સ્થાન છે ત્યાં દેવ કોને લાવવાની વાત કરે છે? માણસ, તમને ને મને. પ્રભુ કહે છે ફરીથી પર્ટિક્યુલર 3:21 જે જીતે છે તેને હું મારા રાજ્યાસન પર મારી સાથે બેસવા દઈશ. એટલે ગજબનો આશીર્વાદ કહેવાય. એ સ્થાન નહીં જે લુસિફરની ઈચ્છા હતી ને કે હું દેવની જગ્યાએ એમના રાજ્યાસન પર બેઠેલો છું, એની મનની કલ્પના. પ્રભુ માણસને શું કહે છે? હું તમને મારી સાથે રાજ્યાસન પર બેસવા દઈશ. આશીર્વાદ એવો છે ને કે તમે ખાલી કલ્પના કરો કે લુસિફરને કેવું લાગતું હશે. તમે સમજ્યા કે કહેવા માંગુ છું કે જે બાબત, જે સ્થાન અને એ પદ ભ્રષ્ટ થયો જે જગ્યાએથી અને જેની ઈચ્છા હતી એ સ્થાન, એ બંને તમને મને પ્રભુ આપે છે હેવનની અંદર, સ્વર્ગમાં. અને એ પણ એમને મફત અને ભરપૂર. બસ વિશ્વાસ કરો, આશીર્વાદિત થાઓ. તો આપણે ખોટી ચર્ચા વિચારો શું લેવા આવે? મેં કીધું એ પ્રમાણે કે મેચનું રિઝલ્ટ બહુ નજીક છે, કપ તો જાણ સામે જ છે, પણ દુશ્મન ટીમ, વિરોધી ટીમ બહુ પેંતરા કરશે. એક વિકેટ તો પડી જાય. એમની ઈચ્છા શું હોય કે ભલે જીતે છે તો જીતવા દે, પણ 2-4 તો વિકેટ પાડી દેવી છે. પ્રભુની ઈચ્છા છે કે તમે ને હું એમની સાથે રાજ્યાસન પર બેસ. પ્રભુ પોતે કહે છે હું બેસવા દઈશ. આ કલ્પના કેવી છે ખબર છે? જેમ મેં કીધું પ્રમાણે જે અંગત પ્રભુનો અનુભવ, આત્માનો અનુભવ, જેમ આપણે દરેક અહીંયા બેઠા છે દરેકની સાથે પ્રભુના એ આત્માનો અનુભવ અંગત અલગ અલગ છે. પ્રભુ મને અત્યારે મને બહુ ખાસ કહી રહ્યા છે, મને મારી બાબતો સાથે પ્રભુ એ રીતના વાત કરી રહ્યા છે અને પ્રભુ મને બાબત માટે થઈને જબરજસ્ત તૈયાર કરી રહ્યા છે. તમારી સાથે અત્યારે પ્રભુ વાત કરી રહ્યા છે આત્મામાં, જુદી જુદી રીતના તમને ખાતરી આપી રહ્યા છે. આનંદ, એ શાંતિ, એ બાબતનો અનુભવ, એ આશા, એ સ્વર્ગીય બાબતની કલ્પના બધું વિચારમાં લાવી રહ્યા છે. અને આ જ અનુભવ કેવો છે? પ્રભુ ખરેખર શું કહે છે કે તમે કોણ છો? 1 Korinથી 3:9 અને 9મી કલમ. તમે દેવનું મંદિર છો અને તમારામાં દેવનો આત્મા છે. એ જો દેવનો આત્મા આપણે અનુભવીએ છીએ અને દેવનું મંદિર આપણે બનેલા જો આપણે વિચારીએ છીએ, તો સેમ એ જ પ્રમાણે પ્રભુ શું કહે છે કે તમે મારામાં, યોહાનની સુવાર્તા 15મા અધ્યાયમાં દ્રાક્ષા વિવાહનું કૃષ્ણ, તમે મારામાં ને હું તમારામાં. તમે ડાળીઓ છો, હું દ્રાક્ષા વેલો છું. તમે મારામાં ને હું તમારામાં. બસ આ જ બાબત પકડીને તમે વિચારો કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત રાજ્યાસન પર છે અને જો પ્રભુ મારામાં છે તો હું આપવા ક્યાં છું? રાજ્યાસન. કદાચ કોઈને આપેલું એમ કહેવાય કન્ફ્યુઝન ના થાય ને એટલા માટે સમજાવવા પ્રયત્ન કરી રહ્યો છું કે પ્રભુની સાથે રાજ્યાસન પર એટલું કેટલું રાજ્યાસન હશે, એટલા કેટલા બધા લોકો હશે કે એક સાથે રાજ્યાસન પર આટલા આવી શકશે? પ્રશ્ન થાય છે ચોક્કસ. તમને થશે, ઘરે જઈને કદાચ થાય, શેતાન તમને ભમાવશે. કઈ જ વસ્તુ પ્રભુ કહે છે કે હું તમારામાં ને તમે મારામાં. તો રાજ્યાસન પર પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે અને ઓલરેડી આપણે તો આત્મા હોઈશું. જ્યારે પ્રભુ આપણને લઈ જશે હેવનમાં તો આપણે તો આત્મા છીએ. પ્રભુ આપણા આત્માને લઈ જશે. શરીર તો માટીના બનેલા છે, તો નાશ પામશે. અને જો પ્રભુના આત્મા મારામાં છે, મારો આત્મા પ્રભુની સાથે છે, જો પ્રભુ રાજ્યાસન પર છે અને હું પ્રભુની સાથે છું, તો વાલો એ અનુભવ કેવો મળશે ખબર છે? જેમ આપણે અંગત લાગણી, પવિત્ર આત્મા અનુભવીએ છીએ ને, પ્રભુની સાથેનો અનુભવ અંગત હશે. પ્રભુ રાજ્યાસન પર હશે અને હું એમની સાથે હોઈશ. બીજું કોઈ નહીં. અને દરેક એવો અનુભવ મળશે, દરેક એવો આશીર્વાદ મળશે. પ્રભુ મારી સાથે પણ અંગત કેર, બહુ અંગત પ્રેમ, એ શાંતિ. પ્રભુ કહેશે સ્ટેપલી આખરે તું મારી સાથે છે. જો હેવનનો રાજ્યાસન પર તું મારી સાથે છે, હું તારી સાથે છું.
અને આપણે શું કરીએ છીએ? આપણા શાસ્ત્ર પાઠમાં બીજો પુસ્તક બીજો અધ્યાય અને પહેલી કલમથી લોકોમાં ખોટા પ્રબોધકો પણ ઊભા થયા હતા, તેમ તમારામાં પણ ખોટા ઉપદેશકો થશે. તેઓ નાશકારક પાખંડી મતો ગુપ્ત રીતે ફેલાવશે અને જે પ્રભુએ તેમનો ઉદ્ધાર કર્યો તેમનો પણ નકાર કરીને પોતાને માથે ઉતાવળે નાશ વહાવી લેશે. તેઓના ભ્રષ્ટાચાર પ્રમાણે ઘણા માણસો ચાલશે. ભ્રષ્ટાચાર અને તેઓને લીધે સત્યના માર્ગની નિંદા થશે. તેઓ દ્રવ્ય લોભથી કપટી વાતો બોલીને તમને વેચવાનો માલ જેવા કરશે. તેઓના માટે આગળથી ખરાબ સજા વિલંબ કરતી નથી અને તેઓનો નાશ ધીર કરતો નથી. જો પ્રભુ ઓલરેડી દૂતોનો ન્યાય કરી દીધો છે, તમને મને જજમેન્ટ આપી દીધું છે કે જો હું તમારામાં અને તમે મારામાં હશો, તમે રાજ્યાસન કરો છો, આનાથી વિશેષ હવે કઈ બાબત બાકી રહી? બાકી ખાલી શું છે? રિઝલ્ટ, એ દિવસ, એ સમય, એ આપણે જાણતા નથી. પરંતુ બધું જ ફાઇનલ છે, બધું જ નક્કી છે, બધું જ તૈયાર છે. એક બાજુ પ્રભુ કહે છે જીવન છે, એક બાજુ નાશ. એક બાજુ આશીર્વાદો છે, એક બાજુ શ્રાપ છે. એક બાજુ સ્વર્ગ છે, એક બાજુ નર્ક છે. પ્રભુ નથી ઈચ્છતા કે તમે હું નર્કમાં જઈએ, કેમ કે નર્ક આપણા માટે નથી. નર્ક શેતાન અને એના દૂતોના માટે છે. ઓલરેડી પહેલેથી નક્કી છે, એ લોકો રાત દિવસ એમાં વેદના ભોગવશે. પ્રભુ આપણને આશીર્વાદ આપવા માંગે છે. જે જીતે છે તેને હું મારી સાથે સ્વર્ગમાં મારા રાજ્યાસન પર બેસવીશ. હું તેનો દેવ થઈશ અને તે મારો દીકરો થઈશ. આવો એ ખાતરીમાં આપણે પ્રભુને મહિમા આપીએ અને પ્રભુને મળવા માટે બધું તૈયાર થઈએ.